કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ 1 3 ઇંચની જીભ ભાગ 4. પશુઓને જે અવ્યક્ત વાચા મળી છે તે પશુ ભાષાનો અનુવાદ થઈ શકતો નથી, પણ માનવ ભાષાની એ વિશેષતા છે કે તેનો અનુવાદ પણ થઈ શકે છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ફ્રેન્ચ, લેટિન આદિ અનેક ભાષાઓના પરસ્પર એકબીજામાં અનુવાદ થઈ શકે છે. પણ ભેંસના ભાંભરવાનો, કૂતરાના ભસવાનો, ઘોડાના હણહણાટનો, ગધેડાના ભૂકવામાં કે ચકલીના ચીચીનો કાગડાના કાકામાં અનુવાદ થઈ શકે ખરો? આ બધા દ્વારા એ ફલિત થાય છે કે માનવીને પ્રાપ્ત થયેલી ભાષા કે વચન શક્તિ અણમોલ અને અદ્વિતીય છે. અમૂલ્ય રત્ન મળી ગયા પછી કોઈ ડાયો માણસ તેને નિરર્થક વેડફી નાખે ખરો? 5,000 રૂપિયાની કિંમતી નવી સાડી રસોડામાં રસોઈ કરતી વેળાએ પહેરવામાં કોઈ મહિલા ઉપયોગ કરે ખરી? સુવર્ણ ઘણું કિંમતી છે માટે તેનો વપરાશ ખૂબ જ જૂજ છે. ઘી કિંમતી છે માટે તેનો વપરાશ પાણીની જેમ બેધડક નથી થતો. વચન શક્તિ પણ બહુમૂલ્ય છે. તેની પ્રતીતિ થયા પછી તેના વપરાશમાં સાવધાની, જાગૃતિ અને કરકસર વૃત્તિ પૂરેપૂરી જોઈએ. વચન રતન મુખ કોટડી બંધ કર દીજે તાળ, ગ્રાહક હોય તો ખોલીએ દીજે વયણ રસાળ. પ્રકૃતિએ ભાષાનો આ અનુપમ જાદુ માનવીને ભેટ ધર્યો છે. તે માનવીનું પરમ સૌભાગ્ય છે. વાચા વિનાની માનવ સૃષ્ટિની પળભર કલ્પના કરો તો ધ્રુજી ઉઠશો. વાણી ન હોત તો ગીત અને સંગીત ન હોત, ફિલ્મ અને નાટક ન હોત, રેડિયો અને ટીવી ન હોત, ટેપ રેકોર્ડર અને લાઉડસ્પીકર ન હોત, ટેલિફોન કે ટેલિગ્રામ ન હોત, પ્રભુનું ભજન ન હોત, ઈશ્વરની ધૂન પણ ન હોત, મુલ્લાજીની બાંગ પણ ન હોત અને પંડાનો પૂજાપાઠ પણ ન હોત. પિતા પોતાના વહાલા બાળકને હુલામણા શબ્દોથી કેવી રીતે બોલાવી શકત? માતા પોતાના વહાલ સોયા નંદને સુવડાવવા હાલરડા પણ કેવી રીતે ગાઈ શકત? પ્રેમીઓના આલાપ ન હોત, નણંદના મહેણા ન હોત, લગનના ગાણા ન હોત, મરણના મરસિયા પણ ન હોત, અભિનંદન અને આશ્વાસન ન હોત, ચૂંટણીના વચનો ન હોત, લાંબા ટૂંકા પ્રવચનો ન હોત, ભાષણખોરાના ભાષણ પણ ન હોત, શાળાઓ અને કોલેજો ન હોત, વાદ ન હોત, વિવાદ ન હોત, કજિયા અને કંકાશ ન હોત, પ્રશંસા અને નિંદા ન હોત, ઉપદેશ અને સંદેશ ન હોત, વક્તૃત્વ સ્પર્ધાઓ અને મિમિક્રીના મનોરંજન પણ ન હોત, હૈયાની વાતો સાંભળનાર મિત્ર હોવા છતાંય રજૂ નહીં કરી શકવાની લાચારીથી માણસ કણસો હોત. દુઃખ અને દર્દથી તે ભાંગી પડે ત્યારે ઘણી જરૂર હોવા છતાં કોઈના પણ તરફથી આશ્વાસનનું વચન તે પામી ન શકત. માનવીને સંસ્કારિતાની ઉચ્ચ ટોચ સુધી પહોંચાડનાર સાહિત્ય પણ ન હોત. ગીતા, રામાયણ, બાઇબલ કે ગ્રંથ સાહેબ ન હોત. આંદોલનો અને અધિવેશનો ન હોત. સંમેલનો અને પરિસંવાદો ન હોત. સરઘસો અને વસિયતનામા ન હોત. કાવ્ય અને નિબંધો ન હોત. વ્યાકરણ અને વાङ्મય ન હોત. વાઘો અને કાલિદાસો કે મેઘાણીઓ અને મીરાબાઈઓ પાક્યા ન હોત. ચારણો, ગઢવીઓ, દુભાષિયા ન હોત. પ્રેસ અને પ્લેટફોર્મ ન હોત. ઝેરોક્સ અને સાયક્લોસ્ટાઇલ ન હોત. કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર ન હોત. ટાઈપરાઇટર ન હોત ને ટાઈપિસ્ટ ન હોત. વહી ન હોત, વહી વયા ન હોત. પેન ન હોત, પેન્સિલ ન હોત. રિફિલ અને ઇંક ન હોત. શાર્પનર અને રિમૂવર ન હોત. નોટબુક અને ડાયરી ન હોત. પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન ન હોત. કવર અને ઇનલેન્ડ ન હોત. બજેટ અને ભાવ વધારા ન હોત. ક્રોધને પ્રકટ કરવા માટે માનવીને શબ્દો જોઈએ છે. વ્યથાને વ્યક્ત કરવા માણસ શબ્દો ગોતે છે. પ્રેમને પાથરવા શબ્દોનો સથવારો માંગે છે. આનંદની અભિવ્યક્તિ માટે શબ્દોની સહાય જોઈએ છે. બીજાને ઠગવા પણ તે ભાષાનો ઓશિયાળો બને છે. ઈચ્છાઓને જણાવવા અને ઉર્મિઓને વ્યક્ત કરવા તેણે ભાષા પાસે શબ્દોની ભીખ માંગવી પડે છે.
હર્ષ અને શોકની લાગણી જણાવવા શબ્દોની જરૂર પડે છે. શરીરની પીડાને વાણી દ્વારા જણાવી શકાતી ન હોત તો ડૉક્ટર પણ શું કરત? મનની મૂંઝવણોને વ્યક્ત કરવા વાણી ન હોત તો મિત્ર પણ શું કરી શકત? શબ્દ ન હોત તો જ્યોતિષ, કુંડલી અને ભવિષ્યવાણી પણ ક્યાંથી હોત? પ્રભુ હોવા છતાં પ્રાર્થના ન હોત, ગુરુ હોવા છતાં ઉપદેશ ન હોત. અરે ખુદ આ પુસ્તક અને આવા હજારો પુસ્તકો કે ગ્રંથો પણ ક્યાંથી હોત? વાણી વગરનો માનવી નિસહાય હોત, વાચા વગરનો માનવી લાચાર હોત, ભાષા વિનાનો માનવી પશુતુલ્ય હોત, શબ્દ વગરનો માનવી તુચ્છ અને પછાત હોત. પણ કુદરતની રહેમ છે, વાણીનો વ્યાસંગ મળ્યો, પ્રકૃતિની કૃપા છે, ભાષાનો જાદુ મળ્યો. મનોજ ખંડેરિયા પ્રભુ પાસે શબ્દો મળ્યાનો આનંદ વ્યક્ત કરે છે. સારું થયું શબ્દો મળ્યા, તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. વાણી એ અજબનો જાદુ છે. પતનની ખાઈમાં પણ ફેંકે અને પરમ સમીપે પણ પહોંચાડે. વાણી એ પરાશક્તિ છે. ઉચ્ચાસને પણ બેસાડે અને સાવ નીચે પણ ગબડાવે. ચારિત્ર અને ચાતુર્યથી યુક્ત શબ્દ સુવર્ણના પાત્રમાં મૂકેલા નવલખા હારની જેમ શોભી ઉઠે છે. એક ચિંતકે લખ્યું છે કે વાણી એ જીવનનું પંચામૃત છે. તેમાં ઘીની સ્નિગ્ધતા, દૂધની પવિત્રતા, દહીંની તરલતા, મધની મીઠાશ અને સાકરની મિષ્ટતા હોવી જોઈએ. 4-6 મહિનાની ઉંમર થતાં જ બાળક બોલવાનું શીખવા લાગે છે. નાની ઉંમરમાં જ તે બોલતો થઈ જાય છે. પણ દુઃખની વાત એ છે કે ઘણા ખરા માનવી તો પાકટ ઉંમરના થવા છતાંય જબાન વાપરતા શીખ્યા નથી હોતા. માટે બોલવાને બદલે ઘણીવાર બોલતા જ હોય છે. ઘણી વ્યક્તિઓ અનેક ભાષા પર પ્રભુત્વ ધરાવતી હોય છે. ઘણી ભાષાઓ જાણે ખરા, પણ એકેય ભાષામાં જીભને વશમાં રાખી ન શકે. ધૂમકેતુ કહે છે કે જીભને સ્વાધીન રાખનારો જીવનને પણ સ્વાધીન રાખી શકે છે. મોટા મિલ માલિક અને મોટર માલિકો પણ જીભના તો ગુલામ જ છે. શું બોલવું અને શું ખાવું તે જીભ નક્કી કરે છે, પોતે નહીં. ઘણી સમૃદ્ધિના સ્વામી, ઘણા શાસ્ત્રોના પંડિત કે ઘણી ભાષાના વિદ્વાન બન્યા પછી પણ બોલતા ન આવડે તો એ સમૃદ્ધિનો, જ્ઞાનનો કે ભાષાનો વૈભવ શું કામનો? શબ્દમાં જે તાકાત છે તે અણુ બોમ્બ કે ન્યુક્લિયર બોમ્બમાં પણ નથી. થર્મલ પાવર, ઇલેક્ટ્રિક પાવર કે સોલાર પાવર કરતાં પણ ચડિયાતો શબ્દનો પાવર છે. મંત્રની શબ્દ શક્તિથી દેવતાઓ પણ ખેંચાય છે. ધ્વનિના મહાત્મ્યથી પ્રકૃતિ અનુકૂળ બને છે. એક રાજાનો મુખ્ય હાથી સરોવરના કાદવમાં ફસાઈ ગયો. તેને બહાર કાઢવા મહાવતોએ લાખો પ્રયત્ન કર્યા. આખું સૈન્ય દળ હાજર થયું, પણ હાથીને બહાર કાઢવામાં નિષ્ફળ ગયું. કાદવમાંથી તેને બહાર કાઢવામાં જેમ જેમ વધુ પ્રયત્નો થતા ગયા તેમ તેમ હાથી કાદવમાં વધુને વધુ ખૂંચાતો ગયો. રાજા પણ ભારે મૂંઝાયો. છેલ્લે નિવૃત્ત થયેલા વૃદ્ધ અને અનુભવી મહાવતને ત્યાં બોલાવવામાં આવ્યો. પરિસ્થિતિ જાણ્યા બાદ તુરંત જ તેણે સેનાપતિને રણશીંગો ફૂંકવા સૂચન કર્યું. રણશીંગાના શબ્દે તો કમાલ કરી. રાજાના આ લડાયક હાથીમાં જબરું શુરાતન પ્રગટ્યું અને જોર કરીને પળવારમાં જ તો તે સરોવરના કિનારા પર આવી પહોંચ્યો અને ઝૂલવા લાગ્યો. બાવડાના બળ થાક્યા ત્યાં રણશીંગાનો એક શબ્દ સફળ નીવડ્યો. કોઈ શબ્દથી સુરાતન પ્રગટે, કોઈ શબ્દથી સુરાતન ઓસરે, કોઈ શબ્દ વિકાર પેદા કરે, કોઈ વૈરાગ્ય, કોઈ શબ્દ ક્રોધ ઉપજાવે, કોઈ શબ્દ ક્રોધિતને શાંત કરે, કોઈ શબ્દ અહોભાવ ઉપજાવે તો કોક શબ્દથી ઘૃણા ઉપજે, કોઈ શબ્દથી શાતા ઉપજે તો કોક શબ્દ વ્યથિત કરે. કુરુક્ષેત્રના મેદાનમાં અનિર્ણયની અવસ્થામાં ગાંડીવને સંકોરીને ઉદાસીન ઊભેલા અર્જુનને શ્રી કૃષ્ણ સ્વધર્મ યાદ કરાવતા જણાવે છે, પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. આ શબ્દોએ અર્જુનને ઢંઢેળ્યો અને સંકોરેલા ગાંડીવને હાથમાં પકડી તેના પર પણછ ચડાવ્યો. શબ્દના મહાત્મ્યથી ભક્તામર સ્તોત્ર બોલવા દ્વારા માનતુંગ સૂરીએ પોલાદી જંજીરોને તોડી નાખી હતી.
કલ્યાણ મંદિર સ્તોત્રના પાઠ દ્વારા સિદ્ધસેન દિવાકર સૂરીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રગટ કર્યા હતા. ઉવસગ્ગહરમ સ્તોત્રથી ભદ્રબાહુ સ્વામીએ શ્રી સંઘ ઉપર આવી પડેલા મરકીના ઉપદ્રવનું નિવારણ કર્યું હતું. અજીત શાંતિ સ્તોત્ર ભણીને નંદીશેષ સુરજીએ આખી દેવકુલિકાને સ્થળાંતરિત કરી હતી. ઉત્થાન સૂત્રના પાઠ દ્વારા ભર્યું ભાદર્યું નગર ઉજ્જડ બની જાય અને સમુત્થાન સૂત્રના પાઠ દ્વારા ઉજ્જડ ગામ પણ ધમધમતું નગર બની જાય તેવા વર્ણનો શાસ્ત્રોમાં વાંચવા મળે છે. સાધ્વીજીના મુખમાંથી નીકળેલા સ્વાધ્યાયના શ્લોકોના શ્રવણથી જૈન સંઘને હરિભદ્રસુરી નામના એક મહાન આચાર્ય મળ્યા. સાધુ ભગવતોના સ્વાધ્યાયના શબ્દોએ લખલૂટ સમૃદ્ધિના સ્વામી એવા અવંતી સુકુમાલને સંયમ સાધના માટે ઉત્સાહિત કર્યો હતો. આફ્રિકાના જંગલી લોકો સૂકા ઝાડ પર ટકોરા મારીને તેના અવાજ દ્વારા દૂર દૂર સુધી સંકેતની ભાષામાં સંદેશા પહોંચાડી દે છે. જંગલની નજીકની એક હોટલ પાસે એકવાર એક પોલીસનું ખૂન થયું. 2 જ કલાકમાં દૂર દૂરથી સેંકડો જંગલી લોકો ત્યાં આવી પહોંચ્યા અને ખૂનીને ઠાર માર્યો. આ ઘટનાને જોનારા એક આદમીએ શબ્દના પ્રસારણ દ્વારા સમાચાર ફેલાવી દીધા હતા. શબ્દ અને ધ્વનિના જાદુને રેડિયો, ટીવી, VCR, ટેપ રેકોર્ડર, ટેલેક્સ, ટેલિગ્રામ, ટેલિફોન, ગ્રામોફોન, મેગાફોન, ઇયરફોન, ફેક્સ, વોકી ટોકી, ઇન્ટરકોમ આદિ અનેક સાધનો દ્વારા આપણે માણીએ છીએ. એક અવાજના 10-10 પડઘા પાડતો બીજાપુરનો ગોળ ગુંબજ શબ્દના જાદુઈ મિજાજનો પરિચય કરાવે છે. તો મિત્રો, આજે આટલું જ. જીભના બીજા નવા પ્રસંગો સાંભળવા માટે મળીએ આવતા પ્રકરણમાં.